आशीष भाई आशीष भाई एक આપણો રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે પ્રેસ અને મીડિયાના માધ્યમથી મારા વહાલા તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું। આપણા દેશનું બંધારણ બન્યું અને 75 વર્ષ પૂર્ણ થયા છે। એક ઉત્તમ બંધારણ તરીકે સમગ્ર વિશ્વમાં આપણે નામના પ્રાપ્ત કરી। બાબા સાહેબ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ 2-5 વ્યક્તિ કે 5-10 નેતા ભેગા બેસીને કંઈક સંવિધાન બનાવે એમ નહીં, દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ। દેશને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચીને પ્રજા મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવિધાન સભામાં જાય। એ વખતે રજવાડાઓ હતા તો રાજાના પ્રતિનિધિઓ પણ રજવાડાના પ્રતિનિધિત્વ પણ રહે અને સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો પ્રતિનિધિ પણ બંધારણ ઘડવામાં રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ। ચૂંટણીઓ થઈને લોકોના મતોથી જે બંધારણ સભા બની એમાં બહુમતી એ કોંગ્રેસ પક્ષ પાસે। કોંગ્રેસ પક્ષે જોયું કે ઉત્તમ બંધારણ બનવું હોય તો એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ એ મુસદ્દો તૈયાર કરે, એની કમિટી પણ મુસદ્દા સમિતિ બને અને બાબા સાહેબ આંબેડકર મુસદ્દા સમિતિના ચેરમેન એ કોંગ્રેસ પક્ષની બહુમતી વાળી વિધાનસભા દ્વારા બનાવવામાં આવી અને એમાં બાબા સાહેબ આંબેડકર એ ચેરમેન બન્યા। બાબા સાહેબે એક ઉત્તમ બંધારણ આપ્યું। 25 નવેમ્બર 1949માં જ્યારે એમણે બંધારણ સભા સામે વિદ્વતાપૂર્ણ પોતાનું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું, એમાં પણ કોંગ્રેસ પક્ષના શિસ્ત અને ફાળાને બિરદાવ્યું। દુનિયામાં આપણા બંધારણની પ્રશંસા આપણા ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા મૂળભૂત અધિકારોના કારણે થાય છે, પણ એ વખતે બાબા સાહેબ આંબેડકરે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ઉત્તમ, દેશની કરોડરજ્જુ સમાન, પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય। બંધારણમાં આર્ટિકલ 14 કાયદા સામે સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો, વિરોધ પક્ષ માટે જુદો। વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં જશે, આખી જિંદગી ચક્કી પીસિંગ, ડરીને એ જ નેતા ભાજપમાં જાય તો નિર્દોષ જાહેર થઈ જાય। આ બંધારણની જોગવાઈ નથી। બાબા સાહેબે તે દિવસે જે ચિંતા વ્યક્ત કરી એ આજે આપણે જોઈ રહ્યા છીએ। બંધારણમાં કહ્યું કે નાનામાં નાના માણસના હિતોનું રક્ષણ અને જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટવું। આજે પરિસ્થિતિ એ છે કે નાના માણસનો અવાજ મહેનત, મજૂરી, કાળો પરસેવો પાડીને ઈંટ પથ્થર ભેગું કરીને કંઈક આશિયાનો બનાવ્યો હોય। સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનો અવાજ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। જો એ ગેરકાયદેસર છે
તો તમે પહેલા જેણે થવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરવો. ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું, આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે. અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય, આખરે ભારતનો નાગરિક છે. બંધારણ આવી છૂટ નથી આપતું. સતત સત્તા મળવાના કારણે અહંકારમાં રહીને સરકારો આ રીતે કરે તો બંધારણમાં ઘડતી વખતે જે બાબા સાહેબ આંબેડકરે ચિંતા વ્યક્ત કરી હતી એ જ ચિંતા સરકાર પાસે આઈબી છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે. સુકા પાછળ લીલું ના બળવું જોઈએ એ આપણે ત્યાં કહેવત છે. કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો? પકડવાની જવાબદારી નથી તમારી. એ વ્યક્તિને પકડો. પાડાના વાંકે પખાલીને ડામ ન દઈ શકાય. જે જવાબદાર હોય એને તમે પગલા લો, અમને કોઈ વાંધો નથી. કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે. સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે. કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે, પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે, એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ના નીકળે, એના ટાંટિયા ના તૂટે. અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે, એના વરઘોડા કાઢવામાં આવે. આ વ્યાજબી નથી. અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી. હા, તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે, ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે, એના માટે કોણ જવાબદાર છે એને પકડો. કોર્ટ પાસે અધિકાર છે સજા કરવાનો. આપણા બંધારણમાં સ્પષ્ટ વાત, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી, એ જ્યુડિશિયરીને છે. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે. આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી ગયા, કરોડોનો કૌભાંડીઓને કાંઈ નહીં કરવાનું. નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય, ઊભો ના રહી શકે, હાલી ના શકે. બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો. કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે, કોર્ટને અધિકાર છે. પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા, તપાસના અંતે એ માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે? ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું, લડાઈ તો બે પાડાઓની હતી, ભાજપના જ બે જૂથો લડે છે. એટલે કર્મચારી દીકરીને શું કામ ભાઈ? વિછિયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન, એના પાછળ બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે 307 એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના. આ શું? આ પરિસ્થિતિ વ્યાજબી છે? અને પછી સરકાર બચાવ કરે કે અમે તો રિકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાનું. અરે ભાઈ, રિકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા, એમાં રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન શરૂ થાય. એટલે આ પણ એક ખોટો બચાવ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહીએ છીએ કડકમાં કડક કામ લો, પકડો, નાખો જેલમાં. ગમે તે પાર્ટીનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો હોય. અને લેટ કોર્ટ ડિસાઇડ. કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે, આનું ઘર પાડી દેવું છે, આને શું સજા કરવી છે, કોર્ટ નક્કી કરશે. પોલીસ કે સરકારને અધિકાર નથી. આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું. આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે, લોકશાહીનું અપમાન છે. લોકતંત્રમાં આ ન ચાલે. આ બધું ક્યાં હોય? સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં, ન્યાયાલય નહીં, આકા ને કહાવો સહી. આ સરમુખત્યાર દેશ નથી. આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે એવું જરૂર હું આશા રાખીશ આજના પવિત્ર દિવસે. સમગ્ર દેશ એ 77મો પ્રજાસત્તાક પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે, ત્યારે સૌ નાગરિકોને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો,
માં ભારતી જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે અનેકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કરીને આ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે, પોતાનું બલિદાન પણ આપ્યું છે. અનેક યાતનાઓ સહન કરીને, અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના પરિવાર સુધાનો વિચાર કર્યા સિવાય માં ભારતી માટે કંઈક કરી શકવું છે એવા ભાવ સાથે જ્યારે દેશના અનેક લોકોએ પોતાનો માર્ગ અલગ હશે, કોઈ ક્રાંતિના માર્ગે, કોઈ અહિંસાના માર્ગે આગળ વધ્યું, પણ બધાનું લક્ષ્ય એક જ હતું કે આ દેશને આઝાદ કરવો. અને આઝાદી પ્રાપ્ત કરવાના સમય દરમિયાન આવા અનેક મહાપુરુષો જેમણે શહીદી ઓરી દેશ માટે શહીદ થયા છે, એવા તમામ મહાપુરુષોના ચરણોમાં આજના પર્વે નતમસ્તક વંદન કરું છું. તેઓ સદૈવ આપણા સ્મરણ પટ પર અમર રહેવાના છે. દેશ આઝાદ થયા પછી દેશના સીમાડાઓને સુરક્ષિત કરવા માટે, સુરક્ષિત રાખવા માટે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ટાઢ, તડકો, વરસાદ કે અનેક અન્ય મુશ્કેલીઓ વેઠીને પણ દેશના જવાનો આજે દેશની સરહદોને સુરક્ષિત રાખી રહ્યા છે અને ત્યારે આપણે શાંતિથી આપણા દેશમાં જીવી રહ્યા છે. આવા અનેક જવાનો જેમણે ભારત દેશ માટે શહીદી ઓરી છે, એવા શહીદોને પણ આજના આ પર્વે આપણે સ્મરણ કરીએ છીએ, એમને સલામ કરીએ છીએ, સો સલામ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સાથે સાથે આજે દેશની સુરક્ષા માટે જે કાર્યરત છે એવા તમામ વીર જવાનોને પણ આપણે સો સલામ કરીએ છીએ. દેશ આજે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યો. નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને પાછલા દશકામાં જે પ્રકારે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત પછી હવે વિકસિત ભારતની સંકલ્પના સાથે માનનીય નરેન્દ્રભાઈ આ દેશને એક મજબૂત નેતૃત્વ આપી રહ્યા છે. જનસામાન્યને આજે માનનીય નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે એ જે પ્રકારે આ દેશને આગળ વધારી રહ્યા છે, ચોક્કસ આપણે વિકસિત ભારત થઈને રહીશું. અને જ્યારે આ પ્રકારની દિશામાં આપણે સૌ આગળ વધતા હોઈએ ત્યારે દેશના નાગરિક તરીકે આપણી બધાની ફરજ બને. 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રને યાદ કરીએ એટલું નહીં, પરંતુ પ્રતિદિન આપણે આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનો વિચાર પણ કરતા થઈએ એ સમયની માંગ છે. આઝાદીના કાળ દરમિયાન દેશ માટે શહીદ થવું, દેશ માટે મરવું એ વખતના સમયની માંગ હતી અને અનેક લોકોએ પોતાના બલિદાનો એ વખતે આપ્યા છે. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશ જ્યારે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યો હોય ત્યારે દેશ માટે જીવવું એ આપણા બધાની સંકલ્પના હોઈ શકે. દેશ હમેं દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે એ ભાવ સાથે પ્રતિદિન આ દેશના વિકાસ માટે મારું યોગદાન શું હોઈ શકે એનું સ્મરણ કરીને આપણે સૌ એમાં આપણા કર્તવ્ય, આપણી ફરજો નિભાવીશું તો ચોક્કસ જે પ્રકારે આપણા મૂલ્યોને જાળવીને, આપણી વિરાસતને જાળવીને, આપણા સાંસ્કૃતિક વારસાને જાળવીને આવનારા સમયમાં આધુનિક ભારતના નિર્માણ માટે માનનીય નરેન્દ્રભાઈ જે પ્રયત્નો કરી રહ્યા છે એમાં આપણે આપણું યોગદાન આપી અને આ દેશને, ભારત વર્ષને સમગ્ર વિશ્વમાં સનાતની મૂલ્યો સાથે મજબૂતાઈથી આગળ વધારીશું, જે સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરશે. આવા ભારતના નિર્માણ માટે આપણે સૌ આજે સંકલ્પિત થઈએ અને પ્રતિદિન એને આપણા જીવનમાં ઉતારીએ. સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય.